નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત। જ્યારે નેતાઓ કે કોઈ પણ બુદ્ધિજીવી પોતાની વાણી પરનો સંયમ ગુમાવી દે છે ત્યારે તેઓ ચર્ચાનું કારણ બનતા હોય છે। આવું એટલા માટે થાય છે કેમ કે નેતાઓ પ્રતિનિધિત્વ કરતી વખતે વાણી પરનો સંયમ ગુમાવી દે છે। અહીં અલ્પેશ કથિરિયા સાથે પણ આવું થયું છે। 2 દિવસ પૂર્વે પોલીસ સાથે થયેલી માથાકૂટ બાદ અલ્પેશની ધરપકડ કરાઈ ત્યારે જેલમાં અલ્પેશે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી। જો કે પાટીદાર સમાજના નેતા તરીકે અલ્પેશ જે વાણી પરનો સંયમ તેણે ખોયો તે યોગ્ય નથી જ, પરંતુ અહીં સવાલ એ છે કે શું પાટીદાર સમાજ આવા નેતાઓને ઈચ્છે છે? શું અલ્પેશના આવા વર્તનથી પાટીદાર સમાજની છબી ખરડાશે નહીં? શું આજના યુવા નેતાઓનું આવું વર્તન સમાજ માટે યોગ્ય છે? આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન। સમાજ જેની પાસેથી આશા રાખે છે તો તે છે એક તો નેતા અને બીજો છે ગુરુ। પણ જ્યારે નેતા કે ગુરુ જ દિશાહીન થઈ જાય ત્યારે સમાજ કઈ દિશામાં આગળ વધશે તેના પર પણ સવાલો ઉભા થઈ જાય છે। આપને બતાવેલી અહીં 2 તસવીરમાં એક તરફ પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા જોવા મળી રહ્યા છે, જેઓ જેલમાં પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા છે। બીજી તસવીરમાં છે પૂર્વાંચલ યુનિવર્સિટીના વીસી, જેઓ વિદ્યાર્થીઓને સલાહ આપી રહ્યા છે કે જો તમારા પર હાથ ઉઠાવે તો તમે એમ જ પાછા ન આવી જશો, પરંતુ તમે પણ વળતો જવાબ આપજો। એટલું જ નહીં, પણ તમે તેની હત્યા કરીને આવશો ને તો પણ ચાલશે। આ 2 કિસ્સાઓ પરથી તમે એટલો અંદાજો તો લગાવી જ શકો છો કે શું સમાજને આવા નેતાઓ કે ગુરુની જરૂર છે? શું સમાજ આવા નેતાઓ કે આવા ગુરુના ભરોસે પોતાની આગામી પેઢીને મૂકી શકે છે? આ બાબત હવે જનતાએ જ પોતાની રીતે વિચારવી રહી। अगर आप पूर्वांचल विश्वविद्यालय के छात्र हो तो रोते हुए मेरे पास कभी मत आना। एक बात बता देता हूं, अगर किसी से झगड़ा हो जाए तो उसकी पिटाई करके आना और तुम्हारा बस चले तो उसका मर्डर करके आना। इसके बाद हम देख लेंगे। તો સમાજને કેવા નેતાની જરૂર છે તેના લઈને અત્યારે આપણે મહામંથન કરી રહ્યા છે અને મહેમાનો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। ગીતા પટેલ કન્વીનર પાસ, અતુલ પટેલ નેતા કોંગ્રેસ અને ધર્મેન્દ્ર પટેલ નેતા એસપીજી આપણી સાથે છે। તમામનું વીટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે। સૌપ્રથમ તો હું તમામની પ્રતિક્રિયા જે વિડીયો આપે જોયા અને તેમાં વિડીયોની સાથે જે સંવાદો છે તે આપણે બીપ કરવા પડ્યા, તમને હું પૂછવા માંગીશ કે પ્રતિક્રિયા શું છે ગીતાબેન? સૌથી પહેલા તો છેલ્લા ઘટના જ્યારે 3 દિવસથી સુરતની અંદર ચાલી રહી છે અને અમારા પાસના યુવાનોને જ્યારે અલ્પેશ કથિરિયા જેલની અંદર હતા એ વખતે જ્યારે બસો સળગી હતી ને અલ્પેશ કથિરિયાએ કીધું કે બસો સળગાવે ભાજપવાળા અને અમારા છોકરાઓને ઉપાડી જવાના, એના કરતાં બી વિશેષ વાત છે કે યુવાનોને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા, હાજર કરવામાં આવ્યા અને એ ત્યાં સુધી તો ઠીક છે, પછી જ્યારે નંબર વગરની ગાડીમાંથી બહાર લઈ જવામાં આવે છે યુવાનોને અને અજ્ઞાત જગ્યાએ લઈ ગઈ અને લોખંડની પાઇપોને ધોકા વડે મારવામાં આવે છે। જ્યાં સુધી પાઇપો વળી ન જાય ત્યાં સુધી માર્યા છે અને મન ફાવે એવી ગાળો આપી છે। એટલે 3.5 વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છીએ, 3.5 વર્ષથી આ ગાળો આમની સાંભળતી આવ્યા છે। એટલે એવું માનીએ છીએ કે પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો છે, મન ફાવે એવી ગાળો બોલે છે, મર્યાદાઓ એ ચૂકે છે, ભાન એ ભૂલે છે, મન ફાવે એવું વર્તન પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવે છે। જ્યારે અલ્પેશ કથિરિયા પોતે એક સમાજના યુવાન તરીકે, એક પાટીદાર સમાજના આંદોલનનો ચહેરો તરીકે પોતે પોલીસ સ્ટેશનની અંદર જતા હોય અને સ્વાભાવિક છે એમની જવાબદારી છે કે આ જવાબ એમને પોલીસ સ્ટેશનની અંદર જઈને માંગવો જોઈએ। તો એમને જવાબ માંગ્યો ત્યારે પણ
આ બધી વાતચીત થઈ અને પછી જ્યારે આ ઘટના બની બીજા દિવસે સવારની, અને એમને પણ આજે પ્રેસની અંદર પણ કહ્યું છે આપના માધ્યમથી કે મારી ઓફિસે હું જતો હતો, મારું બાઇક ત્યાં પાર્ક કરતો હતો, એ પાછી પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને પીળા પટ્ટાની અંદર મેં મારું બાઇક પાર્ક કરેલું છે, છતાંય પોલીસ જો ખોટી દાદાગીરી કરતી હોય, અને તમે વિચાર કરો એક બાઇક ટોઈંગ કરીને લઈ જવું એક સામાન્ય ઘટના છે, એ દરેક શહેરોની અંદર થતી હોય છે, એકદમ સામાન્ય ઘટના. તો એની અંદર એટલી સામાન્ય ઘટનાની અંદર પોલીસનો ડબ્બો આવી જાય છે, પોલીસના હું માનું છું તો 10-15 અધિકારીઓ આવી જાય છે. તો બધું પ્રી પ્લાનિંગ હોય, આંદોલનકારીઓને દબાવવા માટેનું. કોઈ રીતે આંદોલનકારીઓ દબાય નહીં એટલે ખોટી દાદાગીરી કરી, ધમકાવી અને અલ્પેશ કથિરિયાને મન ફાવે એવી ગાળો આપી એ જ જગ્યાએ અને ત્યાંથી ડબ્બાની અંદર પૂરીને લઈ જવામાં આવ્યો. તો કાયદો માત્ર જ આંદોલનકારીઓ માટે જ લાગુ પડે છે અને ગાળો નહીં બોલવાનું, અભદ્ર ભાષાની ટિપ્પણીઓ નહીં કરવાની, એ બધા જ નિયમો આંદોલનકારીઓ ઉપર જ કેમ? પોલીસ તંત્રની કોઈ જવાબદારી જ નથી. પોલીસ તંત્ર કેમ ગેરવર્તન કર્યા? કેમ? એવો તો આતંકવાદી હતો, અલ્પેશ કથિરિયા આતંકવાદી છે, કોઈ એવો પ્રખર ગુનેગાર છે તો તમારે એને કોલર પકડીને ડબ્બાની અંદર બેસાડવો પડે. એવો તો એને શું ગુનો કર્યો છે? એટલે આ બધા સવાલો એમના પર ઉઠી રહ્યા છે અને આરોપ અલ્પેશ કથિરિયા ઉપર લગાવે છે અને આ વિડીયો અત્યારે વાયરલ થયા છે. એમને કોને એવો અધિકાર આપ્યો કે પોલીસ સ્ટેશનની અંદર વિડીયો બનાવી શકે? બિલકુલ બિલકુલ. એટલે કે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે એક તરફી કેમ વલણ, એમ કે બંને પક્ષે મતલબ કેમ આરોપ ન લાગી શકે અને વર્તનની જે વાત કરી રહ્યા છે તે બંને પક્ષે કેમ ન લાગી શકે? અતુલભાઈ, આપની પ્રતિક્રિયા પહેલા તો. પહેલામાં પેલું આ જે અનામત આંદોલન છે ને એને લગભગ 3.5 વર્ષ થઈ ગયા છે. આ બધી ઘટનાઓના અમે લોકો સાક્ષી છીએ. અમને લોકોને પણ જે પોલીસ તંત્રના અને ખાસ કરીને મોટાભાગના પોલીસ તંત્રના નહીં પરંતુ અમુક પોલીસ તંત્ર જે સરકારની કઠપૂતળી બનીને નાચતા હોય ને એ લોકોના ખૂબ જ કડવા અનુભવ થયેલા છે. હું અમારો એક પર્સનલ અનુભવ કહીશ કે જ્યારે ગુજરાતની અંદર હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને રાદ્રોહના ગુનામાં જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે અમે લોકોએ સૌ પ્રથમ ગાંધી આશ્રમ એટલે કે મહાત્મા ગાંધી અહિંસાના મૂર્તિ, અહિંસાના પૂજારી ગાંધી આશ્રમ ખાતે અમે અનશનનો કાર્યક્રમ રાખ્યો હતો. એ સમયે અમને લોકોને અનશન ના કરવા દીધા. અલગ અલગ જગ્યાએ ચારેય બાજુ પોલીસે જાણે કે અમે લોકો પાકિસ્તાનના આતંકવાદીઓ, IS સંગઠનના આતંકવાદી એવી રીતે ઘેરી લીધા હતા અને પૂરી લીધેલા, પકડી લીધેલા, પકડીને એક સ્ટેડિયમની અંદર પૂરી દીધા હતા. સામાન્ય રીતે એવું હોય છે કે 4-5 કલાક પછી છોડી દેવામાં, પરંતુ અમને મોડી રાત સુધી ગાંધી રાખવામાં આવ્યા હતા. અમારી સાથે લાલજીભાઈ પટેલ ને અમારા બેન બી હતા, ગીતાબેન બી હતા, સાક્ષી છે. 1 વાગે જામીન આપવામાં અમને રાત્રે 11:30 વાગે તો લઈ જવામાં આવ્યા, 1 વાગે જામીન આપવામાં આવ્યા અને એ દરમિયાન રિવરફ્રન્ટ ઉપરથી અમારી જે બસ ગઈ એ બસની અંદર એ બસની સાથે જે ત્યાંના PI સંકળાયેલા હતા, નામ બોલીશ ડરતો નથી, VB પટેલ સાહેબ, એમણે ચોખ્ખું કહ્યું હતું કે આ પટેલિયાઓને નદીની અંદર નાખી દો, આંદોલન કરતા બંધ થઈ જાય. એટલે આ એક અમે લોકો ખૂબ જ સહન કરેલું છે. હું અલ્પેશની તરફદારી નથી કરતો. અલ્પેશ જેવો ભણેલો ગણેલો યુવાન, એડવોકેટ કક્ષાનો યુવાન આ કક્ષાએ જઈ શકે તો એની પાછળનું માનસિક કારણ શોધવું જોઈએ, એની પાછળના મૂળની અંદર આપણે ઉતરવું જોઈએ. આજે અલ્પેશ છે, આવનારા દિવસમાં આના કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં બીજા યુવાનોનો પણ આક્રોશ બહાર આવી શકે છે. અલ્પેશ કેમ આવું બોલ્યો? આ ગુજરાતની જેલની અંદર શું ચાલી રહ્યું છે આપણને બધાને ખબર છે. કેવા કેવા લોકોને આજુબાજુમાં રાખવામાં આવે છે, કેવા કેવા ગુના કરવામાં આવે છે, કેવા કેવા એમ કહેવાય ને કે બહુ જ ખરાબ આ ખૂન, મર્ડર કરેલા, ચોરી, ગુંડા, બદમાશ લોકોની વચ્ચે કોઈ બી એક યુવાનને તમે મૂકી દો, ગાંધી રાખો અને ત્યારબાદ ખોટી રીતે હેરાન કરો. આજે થોડા દિવસ પહેલાનો અનુભવ કહું તમને કે સામાન્ય ગાડી સેટ બી એક પટ્ટો બી ક્રોસ ના કર્યો અથવા તો તમે અંદર પાર્ક કરતા હોય કે નડતું ના હોય વાહન એવી જગ્યાએ પાર્ક કરો તો પણ તમારી ગાડીઓ ટો કરીને લઈ જવામાં આવે છે. અને આ પોલીસ તંત્રને ટાર્ગેટ સોંપવામાં સરકારે આપ્યો હોય કે આટલા દિવસમાં તમારે આટલા વાહન લાવવા, આટલું કલેક્શન કરવું, આટલું ઉપર પહોંચાડવું, આટલું નીચે. અને 2 દિવસ પહેલા તમે જો ધારાસભ્યનો પુત્ર સુરતની અંદર જેણે ધમકી આપેલી કે આ બુટલેગ દારૂ પીને જે લોકો આ એને છોડી દો નહીં તો હું તમારી ટ્રાન્સફર કરાવી દઈશ, તો એની પાસે એક્શન કેમ લેવામાં ના આવ્યા? એને કસ્ટડીમાં આવી રીતે કેમ નાખવામાં ના આવ્યા? એટલે શું વાલા દવલાની નીતિ? સરકારની સામે પાટીદાર સમાજનું યુવાન માંગ લે તો એને મારીને ગાડીની અંદર મુક્કા મારવા, લાફા મારવા, ગાળો બોલવી અને બીજા ધારાસભ્યના પુત્રની સાથે આવી રીતનું. એટલે ગુજરાતના નાગરિક આ બધું જોઈ રહ્યા છે અને મીડિયાના માધ્યમથી બધું આવી રહ્યું છે. એટલે ગુજરાતની જનતા માટે એક સારો સંકેત નથી. યુવાનોને ભટકાવા ના જોઈએ, યુવાનોની સાથે આવી રીતનું વર્તન ના કરવું જોઈએ. અને અલ્પેશને પણ હું સલાહ આપું છું મોટા ભાઈ તરીકે કે તું પેશન રાખ, થોડું પેશન રાખ અને આવનારા દિવસમાં સમાજ તારી સાથે જ રહેવાનો છે અને અમે બધા તારી સાથે રહે છે. તું લડ નિડરતાથી, પણ થોડુંક પેશન રાખ અને આ લોકોની સામે સામ દામ દંડ ભેટથી આપણે લડવું પડશે.
બિલકુલ ધર્મેન્દ્રભાઈ, આપની પણ પહેલા પ્રતિક્રિયા જાણવા માંગીશ કે તમે આજે વિડીયો સામે આવ્યો છે, 2 વિડીયો સામે આવ્યા, હું બંને, કારણ કે આવા નેતાઓની જરૂર છે, સવાલ આપણો અહીંયા છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખી ઘટનાને? પહેલા હું અલ્પેશ વિશે વાત કરી લઉં કે અલ્પેશ ગાઢ બોલ્યો, એટલે ગાઢ બોલ્યો એટલે મહત્વની વાત એ નહીં, પણ તમારા વિડીયો થ્રુ જે વાયરલ થઈ ગયું, વાયરલ થયા પછી જે સમાજની અંદર ફેલાવવામાં આવ્યું ને એને જોવા જઈએ ને એટલે એમ કહેવાય કે અલ્પેશ ગાઢ બોલ્યો એટલે ખરાબ દ્રષ્ટિ, ખરાબ વાત થઈ ગઈ. બાકી જે અધિકારીઓ, જે પોલીસ કર્મીઓ એમ કહેતા હોય કે ભાઈ અલ્પેશ ગાળો બોલ્યો, અલ્પેશ આમ કર્યું, તો એ બધા અધિકારીઓનો લાઈ ડિટેક્ટિવ ટેસ્ટ કરાવીએ ને તો એક પણ અધિકારી એવો સાફ સુથરો ના નીકળે કે કદી જીવનની અંદર ગાળો બોલતો ના હોય. એમ પૂછે કે ભાઈ તમે આટલી આજ દિન સુધી કેટલી ગાળો બોલ્યા, કેટલા એવરીડે બોલો છો નથી બોલતા, લાઈ ડિટેક્ટિવ ટેસ્ટ કરીએ ને એટલે એક પણ સાફ સુથરો બહાર ના નીકળે એની અંદરથી. એટલે અલ્પેશ ગાઢ બોલ્યો એ વસ્તુ નહીં, પણ અલ્પેશની ગાળો રેકોર્ડિંગ થઈ એટલે પછી વાયરલ થયું ને એટલે અલ્પેશને બદનામીને આજે પાટીદાર સમાજને સાંભળવું પડે છે. અમે સમજીએ કે ભાઈ ચલો અલ્પેશે ગાળ બોલ્યો, એનું રેકોર્ડિંગ થઈને બહાર પાડ્યું, એ વાત બરાબર. અલ્પેશે ગાળ બોલવા પર મજબૂર કર્યો કોને? એવું શું કારણ બની ગયું કે જે સીધો સાદો વ્યક્તિ, જે પોતાના રોજિંદા જીવનથી મતલબ રાખવાવાળો વ્યક્તિ, અને આજે આટલી હદ સુધી ગાળો બોલવી પડી? એની સાથે એવું શું બની ગયું? કારણ કે કંઈક તો એવું બન્યું છે કે જયારે એને એટલી બધી હદ સુધી ગાળો બોલવી પડી છે, એની સાથે એવું કંઈક બનાવ બની ગયો છે. તમે સમજી લો કે લાલજીભાઈ પટેલ કે કદી કોઈ દિવસ કોઈને લાફો મારવો કે કોઈને ગાળો દેવી હાલના એમના સ્વભાવમાં નથી. તેમ છતાં મહેસાણાની અંદર જેલ ભરો આંદોલન થયું ત્યારે જે પોલીસ કર્મીઓ હતા એમને ખુદ કીધું કે લાલજીભાઈ પટેલ શું પોતે, તેમ છતાં એમને માથામાં લાકડી મારી દીધી. હવે સમજાવો, માથામાં લાકડી મારી લાલજીભાઈ લોહાણ થઈ ગયા, તેમ છતાં એમને ત્યાંથી ડસીને લઈ જવામાં આવે છે. હવે વ્યક્તિ ગાળો ના બોલે, એમને પાટાના માત કરે શું કહો? થોડાક દિવસ પહેલા મને મહાન મંથનની અંદર મને ખબર છે ઈશુદાન ભાઈએ કહેલું કે ભાઈ તમે કોઈ પણ પોલીસ કર્મી ખોટું કરતો હોય ને એને તમે રોકો ને એટલે તમારી ઉપર 332 કલમ કાં તો કે પોલીસને દખલગીરીની કલમ લગાવે તો તમે અમને જાણ કરજો. સેમ વસ્તુ અલ્પેશ જોડે એવી બની કે ભાઈ અલ્પેશ જે ખોટું કરતા હતા એમને રોકવા ગયું ને અલ્પેશ સાથે આ બનાવ બની ગયો. મને આજથી 8-10 દિવસ પહેલા જ વાત છે. બીજી વસ્તુ કે અલ્પેશે એ કારણ એ કર્યું એટલે વસ્તુ એની જગ્યાએ સાચો જ છે, કારણ કે પણ વસ્તુ એ કે ભાઈ વાયરલ થઈ ગઈ એટલે સમાજની અંદર ફેલાવવામાં આવી, એની અંદર ચાલની અંદર એ લોકો સફળ થઈ ગયા કે ભાઈ ચલો અલ્પેશે ઉશ્કેરો, અલ્પેશને ગાળો બોલાવો અને પછી એને વાયરલ કરી દો એટલે પાટીદાર સમાજની અંદર એનું નામ ખરાબ બદનામી થઈ જાય. બીજા વિડીયોની વાત કરું તો બીજા વિડીયોમાં પેલા જે ગુરુ એમને એવું કહેતા હોય છે કે ભાઈ તમને કોઈ લાફો મારે તો તમારે એને મારવાનો, કદાચ મારી નાખો પણ મારી નાખીને આવવાનું. પણ ક્યારે એ કેવા લોકોની વાત કરતા હોય કે જે સમાજની અંદર અસામાજિક તત્વો કે જેના લીધે કોઈ પણ પરિવારનો વ્યક્તિ વારંવાર આપઘાત કરતો હોય, એ લોકોની લુખ્ખાગીરીથી હેરાન થઈ પરિવાર આખો રખડતો થતો હોય, એ લોકો માટેની વાત હોય છે. કોઈ સીધા સાદા વ્યક્તિ સાથે આવું વર્તન કરવાનું એવી સલાહ નથી આપતા હોતા. બિલકુલ. એટલે પરંતુ સવાલ અહીં એ થાય છે કે એક નેતા તરીકે જ્યારે વ્યક્તિ આ પ્રકારના વલણ દાખવે અથવા તો આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે ત્યારે એની સાથે જોડાયેલા તેના ફોલોઅર્સ છે, તેના જે આખો સમાજ છે તે પણ ઇફેક્ટ થતો હોય છે. ત્યારે આ વર્તન અને આવા નેતાઓ કેટલા યોગ્ય એને લઈને સવાલ. ધાર્મિક માલવિયા પણ આપણી સાથે જોડાયા છે, કન્વીનર પાસ છે. ધાર્મિક, પહેલા તો આખી ઘટના આપણી પાસેથી આપણે પ્રેસ કોન્ફરન્સ કરી જ છે, આખી ઘટના વર્ણવી છે, તો બી હું ટૂંકમાં આખી ઘટના એવા તો કેવા સંજોગો થયા, શું થયું અલ્પેશ કથિરિયા સાથે, તમામ બાબત જાણવી છે. રોજના રાબેતા મુજબ અલ્પેશ કથિરિયા એના અંગત કામથી એની ઓફિસ ઉપર જાય છે અને ત્યાં ગાડી પાર્ક કરે. એ દરમિયાન પાર્કિંગની અંદરથી ટ્રાફિક ક્રેન વાળા દ્વારા ગાડી ઉચકી લેવામાં આવે અને એની સાથે એ બાબતે બોલાચાલી થાય છે. ત્યારે ટ્રાફિક ક્રેન વાળા મજૂરો હોય એ ગાળાગાળી કરી અને ત્યાંથી જતા રહે છે અને અલ્પેશ રાબેતા મુજબ એની ઓફિસે જતો રહે છે. આ સમગ્ર ઘટના પછી થોડા સમય બાદ ટ્રાફિક પીએસઆઈ ત્યાં આવે અને મન ફાવે એવી ગાળાગાળી કરે અને કે કોણ હતો એ વ્યક્તિ, ક્યાં છે, બોલાવો એને. એટલે આજુબાજુમાં જે દુકાનવાળા હતા એ મિત્રો એને અલ્પેશને બોલાવી આવ્યા અને ત્યારે એમની જે ગાળાગાળીને વર્તન હતું એ ચાલુ જ હતું. અલ્પેશે કીધું ભાઈ તમે અધિકારી છો, તમને ગાળો આવડે છે, અમને પણ આવડે છે, એટલે તમે આ બધું બોલવાનું રહેવા દો. તેમ છતાં અધિકારી પોતાનું વર્તન ચાલુ રાખ્યું અને એટલે એને લઈ અને અલ્પેશે ગુસ્સે થઈ અને સામે એને એમની જ ભાષામાં જવાબ આપ્યો અને ત્યારે પોલીસ વાળા એની સાથે ઝપાઝપી કરી અને એને લઈ અને વરાછા પોલીસ સ્ટેશન લઈ ગયા. અને સમગ્ર ઘટનાની મને જાણ થઈ એટલે હું પણ ત્યાં પહોંચ્યો. ત્યાં ઉચ્ચ અધિકારીઓ આવ્યા, તેમને વાતની રજૂઆત કરતા હતા અને એ દરમિયાન જે બીજા અધિકારીઓ હતા એનું પણ વાણી વર્તન અને ત્યાં એ પ્રકારનું હતું એને જોઈ અને એક આમ તો છેલ્લા 4 મહિનાથી એ જેલની અંદર જેલવાસ ભોગવીને આવ્યો અને સતત પ્રવાસ માને છે. અને ત્યારબાદ 2 દિવસ પહેલા સરથાણા પોલીસ સ્ટેશને ઘટના બની હતી
અને બીજા દિવસે અચાનક જ આ રીતના વરાછા પોલીસ સ્ટેશન ઘટના બની. એટલે પોલીસના આ જે વ્યવહાર છે અને જે માનસિક ત્રાસ છે એને લઈ અને ગુસ્સે થઈ અને જે સમગ્ર ઘટના છે એ ઊભી થઈ અને પોલીસ દ્વારા જાણી જોઈને એક આંદોલનકારી તરીકે કે નેતા તરીકે જે ઉભરી આવ્યો છે, એક એની જે ઇમેજ બની છે ડાઉન થાય એ પ્રકારના પ્રયાસ કર્યા. જ્યારે પોલીસ કોઈ વ્યક્તિને કસ્ટડીમાં મૂકે છે અને ત્યારે અંગત પોતાના મોબાઈલમાંથી એનો વિડીયો શૂટ કરે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે. વ્યક્તિનો ગુનો છે તો પોલીસ કાયદાકીય રીતે આગળ વધે, એની ફરિયાદ દાખલ કરે, જે પ્રોસિજર છે પૂરી કરે. પરંતુ કોઈ વ્યક્તિના વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા એ કેટલું યોગ્ય છે? સુરત પોલીસ કમિશનર શ્રીએ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાત જાહેર કરી દીધી, પરંતુ બપોરે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પણ મેં જાહેર કર્યું કે કોઈ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીનું મોરલ ડાઉન કરવાની અમારી વાત નથી. તમામ લોકો પ્રત્યે અમે માન સન્માન જાળવીએ છીએ. છેલ્લા 3-3.5 વર્ષથી આ લડાઈ ચાલી આવી છે. અનેક વખત અધિકારીઓ સાથે મળવાનું થયું છે, વાતચીતો થઈ છે. આવી ઘટના ભૂતકાળમાં ક્યારેય નથી બની. પરંતુ આવી નાની મોટી ઘટનાઓ તમે જુઓ તો રોજબરોજ સુરતની અંદર બનતી રહી છે. પોલીસનું જે વ્યવહાર છે એ દિન પ્રતિદિન બગડતો રહી છે. સામાન્ય લોકો તો ડરના માર્યા કશું બોલી નથી શકતા, પરંતુ એક આંદોલનકારી તરીકે, એક લીડર તરીકે અલ્પેશને એવું લાગ્યું કે અન્યાય છે એની સામે મારે બોલવું જોઈએ, બોલ્યો. અને એનું પરિણામ એ મળ્યું કે સામે પોલીસ દ્વારા 5 થી વધારે કેસો દાખલ કરી દીધા અને ખોટા કાયદાકીય ગૂંચવણમાં એને અટકાવવાની કોશિશ કરી. તમે એવું કહી રહ્યા છો કે આખા કેસમાં જાણી જોઈને પૂરા પ્લાનિંગ થી અલ્પેશ કથિરિયાને અહીં ફસાવવામાં આવ્યો છે, ટાર્ગેટ કરવામાં આવ્યો છે. હા, 100%. કારણ કે જે રીતના પોલીસ કસ્ટડીમાં વ્યક્તિને નાખ્યા પછી એનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે, પોલીસ ફરિયાદની જગ્યાએ વિડીયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવે. મને તો ત્યાં સુધી લાગી રહ્યું છે કે જે રીતના મુખ્યમંત્રી શ્રીએ ગૃહ ખાતાના ભ્રષ્ટાચારને લઈને વાત થઈ અને મીડિયાની અંદર એક આખો ઓહાપો મચી ગયો, એ વાતને દબાવવા માટે થઈ અને આ રેકોર્ડિંગ ફરતું કરી અને એક આખો અલગ જ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો, જેથી એ જે ભ્રષ્ટાચારની વાત હતી, ગૃહ ખાતાની વાત હતી, એ દબાઈ ગઈ અને અલ્પેશ કથિરિયાની વિડીયોને લઈ અને સમગ્ર મીડિયા અને સમાજની અંદર ચર્ચાઓ ઉઠી. બિલકુલ. ગીતાબેન, અહીં હું આપને પણ ચર્ચામાં લાવવા માંગીશ કે જે રીતે જે વાત કરી, આખી પરિસ્થિતિ તમે પણ વર્ણવી અને જે રીતે એક જોતા લાગી પણ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા, કારણ કે થોડા સમય પહેલા તેને જેલમાંથી મુક્તિ મળી છે, ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ રીતે અનામત મળશે કે આ રીતે હવે આંદોલન આગળ વધારવામાં આવશે? કારણ કે જ્યારે આટલા પેશનથી 3 વર્ષથી જે આંદોલન ચાલી રહ્યું છે તેને એક વ્યવસ્થિત, કારણ કે એક આશા પણ હવે દેખાણી છે, ત્યારે આ રીતે જો વધારે બબાલ કરવામાં આવશે તો મામલો વધારે બિચકી જશે એવું નથી લાગતું? શું બબાલ છે એ અમારા તરફથી પહેલી વાત તો કરવામાં જ નથી આવી અને આ જાણી જોઈને આ એક ઊભું કરવામાં આવેલું છે, જેમ ધાર્મિકે કીધું એવી રીતે. કોઈ પણ રીતે અમારી માંગ 3.5 વર્ષથી ને શાંતિથી, તમે જુઓ કે આટલા ટાઈમથી અમારા ઉપર અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે અને 25 ઓગસ્ટની રાત્રે પણ અભદ્ર ભાષામાં જે મહિલાઓ આપના માધ્યમથી ન બોલી શકાય એવી ગાળો અમારી મા બેન દીકરીઓએ ખાધી છે અને અમને પણ 3.5 વર્ષથી આંદોલન કરીએ છીએ એટલે અમારા પણ એવા આકરા અનુભવો રહ્યા છે. અમારી સાથે પણ ઘણા ગેરવર્તનો થયા છે એટલે અમે સહન કરી, કારણ કે અમારી માંગ હતી કે પાટીદાર સમાજને અનામત જોઈએ છે. પાટીદાર સમાજને અનામતની લડાઈમાં અમે શાંતિથી ચાલી રહ્યા છીએ. મને ખબર જ છે કે સરકાર કોઈ પણ સંજોગોમાં અમારો મુદ્દો ડાયવર્ટ કરવા માંગે છે અને ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય જરૂર જ નથી જે જગ્યાએ પોલીસની, એ જગ્યાએ ડબ્બા ખડકાવી દેવામાં આવે છે. જાણી જોઈ અને માહોલ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને લોકો સામે એક એવા પ્રયત્નો કરવામાં આવે છે કે આ લોકો જ્યારે કંઈ પણ કાર્યક્રમ કરે તો વર્ગ વિગ્રહ થાય છે. એટલે આવું બધું એક માહોલ ઉભો કરવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે અને પોલીસના જે કહેવાય ને ઉપરી અધિકારીઓ હોય, પછી સરકાર સાથે સાંઠગાંઠો હોય, એટલે આ બધું ઉપરના કહેવા પ્રમાણે ચાલતું હોય છે. પણ અનામત અમારી માંગ છે, પણ આમાં જો કહેવા જઈએ ને તો સહન શક્તિની એક લિમિટ હોય, બોલવાની પણ એક હદ હોય. અમે આ કેટલા 3.5 વર્ષથી સાંભળી રહ્યા છીએ અને અમારા ઉપર એટલું કહેવાય ને કે પોલીસ સ્ટેશનની અંદર એટલા ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે. તો અમે આ યુવાનો છે જે પોતાની માંગ લઈને રોડ પર આવ્યા છે, પોતાના અધિકારની વાત લઈને રોડ પર આવ્યા છે, તો એવો ક્યાંનો ન્યાય છે કે તમે તમારા અધિકારની વાત કરો અને તમને દબાવવામાં આવે, તમને ગાળો દેવામાં આવે, મન ફાવે એવું વર્તન કરવામાં આવે? જો સરકાર ઈચ્છતી હોય કે આ યુવાનો શાંતિથી ઘરે બેસી જાય તો મહારાષ્ટ્રની અંદર જાહેરાત થઈ છે, ગુજરાતની અંદર શરૂઆત કરવામાં નથી આવતી. આ યુવાનોને બોલાવવા જોઈએ, એમની માંગ શું છે, એમની ડિમાન્ડ શું છે, એના ઉપર વિચાર કરવો જોઈએ સરકારે, પણ એ નથી કરવું.
ગુજરાતની અંદર અશાંતિ કેવી રીતે ફેલાય અને એમના કહેવાય ને એમના મળતિયાઓ, અને હું એવું માનું છું કે વિજય રૂપાણીના મોઢે સરસ્વતીએ વાસ કરી લીધો હશે અને એમને સ્વીકાર્યું કે સૌથી મોટું ભ્રષ્ટ ખાતું કહેવાય ને એટલે ગૃહ ખાતું. અને આપણે બધા જ જાણીએ છીએ, તમે 12 વાગ્યા પછી PCR વાન કોઈ પણ ચેક કરો, પોલીસ વાળો પોતે દારૂ પીધેલી હાલતમાં હોય છે. તમે કઈ જગ્યા એવી શોધો છો અને બેનરો મારો છો કે દારૂ પીને ગાડી ન ચલાવવી, પણ ગાંધીના ગુજરાતમાં દારૂ જ નથી મળતો તો બેનરોની ક્યાં જરૂર છે? એટલે આવી રીતે માત્ર કાયદાઓ આંદોલનકારીઓ આમ જનતા ઉપર લાગે છે. પોલીસ માટે કોઈ કાયદા બનાવવામાં નથી આવ્યા. અસંખ્ય વિડીયો વાયરલ થયા હશે અને આપના જ માધ્યમથી વિડીયો વાયરલ થયા હશે. એમાં પોલીસ તંત્ર સ્ટુડન્ટોને પણ નથી છોડતા અને યુવાનો સાથે કેટલી હપ્તાઓ ઉઘરાવાના. આવું સુરત જેવા મહાનગરો, અમદાવાદ જેવા મહાનગરોમાં ખુલ્લે આમ હપ્તાઓ ઉઘરાવાય છે. એના ઉપર અટકાવવાની વાત કરો, આવી રીતે યુવાનોને દબાવવાની વાત બંધ કરી દો અને પોલીસ સ્ટેશનની અંદર એક તરફી વિડીયો વાયરલ કરો છો તમે. અલ્પેશ કથિરિયા ગાળ બોલે છે બરાબર છે, બીજા જે પોલીસ વાળા છે મને નામ નથી ખબર પણ એ બોલે છે કે તારું બધું બગાડી નાખીશું, તારું એન્કાઉન્ટર કરાવી નાખીશું. એટલે તમારે ગુજરાતની અંદર માત્ર લુખ્ખાગીરી, દાદાગીરી અને આ જ કરવાનું છે. પોલીસનું કામ છે પ્રજાની રક્ષા કરવાનું અને પ્રજાના પૈસે પોલીસોનો પગાર ચૂકવાય છે અને પ્રજા જ્યારે પોતાની FIR લખાવા જાય ત્યારે એની સાથે મેં મારી નજર સામે જોયેલા કિસ્સા છે. FIR લખાવા જાવ ને એટલે એમ કે બોલ શું છે તારે, પણ ભાઈ FIR લખાવા આવ્યો છે, એની કાર ગુમ થઈ, એનું બાઇક ગુમ થયું. તમે એક સામાન્ય ચેન કાપી જાય એવા ચોરોને નથી પકડી શકતા અને તમે ગુજરાતની સેફની વાતો કરો છો. એટલે આંદોલનકારીઓને દબાવવાનું બંધ કરી દો અને હવે અલ્પેશ કથિરિયા, મારા મતે તો અલ્પેશ કથિરિયાએ કર્યું એ ખૂબ સારી વાત છે અને યુવાનોને દબાવવાનું બંધ કરી દે. નથી એમને પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું ને, હું પણ કહું છું કે એક ગાળ દેવામાં આવશે ને આંદોલનકારીઓને તો એની સામે સાંભળવાની 10ની તૈયારી રાખવી પડશે. કારણ કે હવે અમે સહન નહીં કરીએ. સહન અમે એટલો અમારો વાંક હશે ને તો અમે સહન કરી લઈશું. અમે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ છીએ, અમારા સંસ્કાર છે, પણ ક્યારેક અમારા સંસ્કાર ગાળો સાંભળવાના નથી. એટલે સમય આવશે ને તો અમે 10 પણ આપવાની તૈયારી રાખીશું. તો વિદ્રોહ મોડમાં તમામ નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. જે રીતે અલ્પેશ કથિરિયાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ કહ્યું હતું, અતુલભાઈ હું અહીંયા આપને પૂછવા માંગીશ, જે રીતે આપે પણ કહ્યું કે એક પેશન રાખવાની સલાહ તમે અલ્પેશ કથિરિયાને આપી, પરંતુ આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે પણ અલ્પેશે કહ્યું કે હું આગળ પણ અપશબ્દો બોલીશ. એટલે આંદોલન આ જ રીતે ચાલશે? જો પહેલામાં પહેલું આંદોલન હોય કે આઝાદીની લડત હોય, દરેકની વિચારધારા અલગ અલગ હોય છે. અલ્પેશની જે વિચારધારા જેમ કે શહીદ ભગતસિંહ હોય, મહાત્મા ગાંધી હોય, સરદાર હોય, નહેરુ હોય, એ અલગ અલગ વિચારધારાથી વળેલા દરેક લોકોનો માર્ગ આઝાદી લેવાનો હતો. અમારા લોકોની અંદર પણ અલગ અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ છે. એટલે અલ્પેશ એની રીતે એને જે બી વિચારીને કઈ બી બોલ્યો છે, હું મારી રીતે કહું છું કે આ મારો માર્ગ નથી. પરંતુ આપણે જે ભૂતકાળમાં જોઈએ કે આ લોકો કેવા ટાઈમે વિડીયો વાયરલ કરે છે, એક ઉદાહરણ આપું. અમિતભાઈ શાહ જ્યારે એમને સુરતમાં ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું પાટીદાર સમાજ દ્વારા, મોટી સભા હતી, આખી લોખંડની જેવાય કે કસ્ટડી જેવી રેલિંગ, એની પાછળ પ્રવચન આપવું પડ્યું હતું. 3 મિનિટ 38 સેકન્ડમાં પ્રવચન આપીને ભાગવું પડ્યું હતું. એ સમયે જે 25 લાખ કે 20 લાખ રૂપિયાની નોટોની ગણતી વિડીયો બતાવી હતી ને, એ પાટીદાર સમાજ અને અમિત શાહની ફેવર કરવા માટે બહાર પાડવામાં આવી હતી. એના પૂર્વ ભૂમિકામાં કે હાર્દિકના માણસો પૈસા લેતા પકડ્યા અને એવું જ વિધાનસભાની ચૂંટણી પહેલા થયું હતું કે હાર્દિક પટેલની સીડીઓ બહાર મોકલવામાં આવી. પછી રાહુલ ગાંધીને હોટલમાં મળવા ગયા, બેગ લઈને કરોડો રૂપિયા લઈને જાય છે, એવું ખોટું ખોટું બતાવવામાં. એટલે આ લોકો કેવી રીતે તંત્રનો દુરુપયોગ કરે છે, હોટલના માલિકોનો દુરુપયોગ કરી રહ્યા છે. બરાબર છે નહીં અહીંયા જે મતલબ સામસામે, કારણ કે આ રીતે તો વિદ્રોહ નહીં કરી શકાય ને, તો બધા તો અરાજક પરંતુ નહીં, હું એટલે મારું પ્લાન પહેલા ક્લિયર કર્યું કે અલ્પેશ આપણે કરીશું નહીં, અલ્પેશે પેશન રાખવું જોઈએ, પહેલા જ કીધું મેં અને અત્યારે પણ કહું છું કે અલ્પેશે પેશન રાખવું જોઈએ. પરંતુ આ કસ્ટડીની અંદર જે સીસીટીવી કેમેરો આજે નિયમ બનાવ્યો છે ઘણા સમયથી, બેનની કે ભાઈની કે શાહ સાહેબની કોઈ સારી મિત્રની કંપની હશે સીસીટીવી બનાવતી, એને કરોડો રૂપિયાના ઓર્ડર આપી દેવામાં આવ્યા. દરેક પોલીસ સ્ટેશનમાં ફતવો બહાર પાડ્યો કે કેમેરા લગાવી દો, ભ્રષ્ટાચાર બંધ કરો. તો એ પોલીસ સ્ટેશનની અંદર ને કેમેરાના વિડીયો આજ સુધી બહાર નથી આવ્યા. અને અલ્પેશ કથિરિયા એની સામે જો સીસીટીવી કેમેરો છે એનો જ વિડીયો કેમ બહાર આવ્યો, એની સામે એક સવાલ છે ગુજરાતના આમ નાગરિકને કે નાગરિકોની સેફટી માટે સીસીટીવી કેમેરા, ભ્રષ્ટાચાર બંધ કરવા માટે સીસીટીવી કેમેરા નહીં
નહીં કે હાર્દિક પટેલ ક્યાં જાય છે, સ્મૃતિ ઈરાની ક્યાં જાય છે, અતુલ પટેલ ક્યાં જાય છે, અને અલ્પેશ કથિરિયા શું બોલે છે. એના માટે સીસીટીવી કેમેરા નથી. જનતાની અંદર અને પોલીસ અને પ્રજાની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટે આ જે વિડીયો બહાર પાડવામાં આવ્યો છે એ પણ યોગ્ય નથી. આવો વિડીયો બહાર બી ના પાડવો જોઈએ અને આને સેન્સર કરવો સરકારની જવાબદારી છે. સરકાર કહેતી હોય કે બ્લુ ફિલ્મો બંધ કરીશું, તો આ અભદ્ર જે શબ્દો બોલાયા એ સારી સંસ્કૃતિના છે કે પોલીસ તંત્રએ કે સરકારે આને બેન કરવા જોઈએ તરત, અને વિચાર સરકાર જનતાની અંદર ના મૂકવા જોઈએ. એટલે આ સરકારી તંત્રએ પોતે કરેલું એક અપકૃત્ય સાબિત થાય છે. જી ધર્મેન્દ્રભાઈ, ઘણા સમયથી જે લડત ચાલી રહી છે તેમાંથી સૌથી મોટો મુદ્દો અત્યાર સુધી જે સામે આવ્યો છે તે એ પણ રહ્યો છે કે ભાઈ ઘરમાં ઘૂસીને મા બેનની જે ગાળો આપવામાં આવી પોલીસ તંત્ર દ્વારા સતત આ વાતની વાત, અને આ વાત ખોટી છે, આવું ના જ થવું જોઈએ. પરંતુ જે લડત તમે જે લડત આપી રહ્યા છો, જે સામે વિદ્રોહ કરી રહ્યા છો, એ જ પણ આ જ શૈલીમાં કરવામાં આવશે તો પછી જ્યાં સંસ્કારોની વાતો થાય છે, જે સામે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય છે, એ વાત આમાં જ ઉલજી રહેશે અને કોઈ નિવેડો જ નહીં આવે વાતમાં. નહીં, વિદ્રોહ કરવાની વાત નથી બેન, કારણ કે પોલીસ કર્મીઓ સાથે, પોલીસ અધિકારીઓ સાથે અમારી કોઈ દુશ્મની નથી. અમે એમના સાથ અને સહકારથી જ ચાલવા માંગીએ છીએ. પણ અમુક જે પોલીસ કર્મીઓ જે છે કે જેમના મગજમાં એવું ઘૂસી ગયું છે કે ભાઈ પાટીદારો એમને હેરાન કરી દીધા, પાટીદારોને લીધે અમે દોડતા રહેવું પડે છે. પણ ભાઈ અમે બી અમારી સમાજની માંગ લઈને નીકળ્યા છીએ. કદાચ તમે અધર કાસ્ટમાંથી, અધર સમાજમાંથી આવતા હોય તો તમને જો અનામતનો લાભ મળી ગયો હશે તો તમને એમ થતું હશે કે પાટીદારો વિદ્રોહ કરી રહ્યા છે. પણ અમે અમારા સમાજના જે ગરીબ પરિવારો છે એના માટે બહાર નીકળેલા છે. તમે બેન વિચારો જાઓ તો અલ્પેશે જે બાઇકની વાત કરી, અલ્પેશ સુરતનો ચહેરો કહેવાય. સુરતની અંદર કોઈ ઓળખતું ના હોય, કોઈ અધિકારી ના ઓળખતું હોય ને, એવું લગભગ કોઈ જગ્યાએ શક્ય નહીં. પણ જે અધિકારીને અલ્પેશે કહ્યું કે ભાઈ આ બાઇક તમે ખોટું ઉઠાવો છો, તો એ અધિકારી એટલું થવું છે કે ભાઈ અલ્પેશ એટલે સુરતનો એક આગેવાન કહેવાય. આગેવાનની વાત આપણે ચલો ભાઈ માનવી જોઈએ, આપણે ખોટા છીએ ને આગેવાન આપણને ખરેખર સાચી વાત કરે છે તો આ વાતના આટલી ચર્ચાનો વિષય બનાવવા ના જોઈએ. પરંતુ એ ઘણા સમયથી ચાલી રહ્યું છે ને આ વ્યવસ્થાનો એક ભાગ નથી. એના કારણે અત્યારે પબ્લિક જે ઘણા સમયથી આ વાહનો અલ્પેશ ખોટો હોય તે લોકો વિદ્રોહ કરે કે ભાઈ અલ્પેશ કારણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું ખરું કે ભાઈ તમે આ ગુનામાં મતલબ આ વાહન શા માટે ટો કરવામાં આવી રહ્યું છે? જે જગ્યાએથી ઉઠાવવામાં આવે એ જગ્યાનું અલ્પેશે કહ્યું ખરું કે ભાઈ આ વાહન રૂલ્સ ટ્રાફિક નિયમનો ભંગ નથી કરી રહ્યું. તમે જોઈ લો જરા, પટ્ટાની અંદર છે. અલ્પેશ કહેવા છતાંય જો એ લોકો, કારણ કે અમુક વિડીયો બી અમે કાલ જોયા મેં કે પાર્કિંગ થી અંદર મૂકેલા હોય, પ્રાઇવેટ પાર્કિંગ ની અંદર, તેમ છતાં ઉઠાઈને ટોલ કરીને ત્યાંથી લઈ જવામાં આવતા હોય છે. એટલે તમારે કદાચ ટાર્ગેટ હોય ભાઈ 100-200 વાસણો લઈને વાહનો લઈને આવવાના, કે ભાઈ કદાચ પેલા નોકરી પર રાખે તને વાહન દીઠ મજૂરી આપવામાં આવશે, તો એ કારણથી બી બનતું હોય. એવું નથી કહેતો કે ભાઈ પોલીસ અધિકારીઓ કહેતા હોય, પણ એમની ધ્યાન બહાર બી હોય કે ભાઈ કદાચ પેલા વાહન દીઠ મજૂરી નક્કી હોય, ભાઈ વાહન તને 50 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, તો એ લોકો એમ કરીને બી લઈ જતા હોય. પણ અલ્પેશે કદાચ કહ્યું તે પોલીસ અધિકારીને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ અલ્પેશભાઈ એટલે સુરતનો ચહેરો કહેવાય, પાટીદાર નેતા છે ને ખરેખર આપણને સાચી વાત કરી રહ્યા છે, તો એથી વાતને પતાવી દેવી જોઈએ, સારી ભાષામાં વાત કરવી જોઈએ, શાંતિથી પતી જાય એવું હતું. આમાં કઈ ઉશ્કેરીજનક કે ભાઈ બધા અધિકારીઓ ત્યાં જતું રહેવું, જે અધિકારીઓ કદાચ અલ્પેશ પકડવા ગયા ને સમાધાનની રીતે પતી જાય. તે સમયે પણ અલ્પેશ સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. એટલે તમે ડાયરેક્ટ અસભ્ય વર્તન કરીને અલ્પેશને એ રીતે ઉશ્કેરવા માંગતા હોય, એ સાચી દિશા નથી તમારી. પોલીસ અધિકારીઓ બી સંયમ રાખવો જોઈએ અને કેવું છે કે અલ્પેશભાઈ ચલો વાતને પૂરી કરતો, આપણે જે વાત નહીં કોઈને ખબર નથી પડી, કોઈ મીડિયા વાળાને બી નથી ખબર પડી, કોઈ પબ્લિકને નથી ખબર પડી, તો કદાચ વાત હું માનું ત્યાં સુધી પતી જાય. કારણ કે આવું તો ઘણી કદાચ દારૂની હેરાફેરી હોય ને એમાં બી પતી જતું હોય છે ને જુગારના અડ્ડામાં બી પતી જતું હોય છે. પણ એનો કોઈ વિરોધ નથી હોતો. સમજી લો વાત બંધ બારે પતી ગઈ તો વાર્તા પતી ગઈ. પણ તમે પોલીસ અધિકારીઓને બી અને પોલીસ કર્મીઓને બી અમે વિનંતી કરીએ છીએ કે તમે કદાચ તમારા ઉપરના અધિકારીઓ, કદાચ મંત્રીઓ કે જે પણ રાજકારણીઓ તમને કદાચ વાલા થવા માટે થઈ, તમારા પ્રમોશન માટે થઈ, કદાચ તમને તમારી સત્તાનો દુરુપયોગ કરવા માટે પ્રેરતા હોય, તમે જે રીતે કહી રહ્યા છો કે આ રીતે જો વહીવટ થઈ જશે તો પછી સવાલ ઉઠાવવા વાળા પાછા આપણે જ હોઈશું કે તેમની સાથે આ રીતે વહીવટ કરી રહ્યા છે એનો આપણે વિરોધ નહીં કરીએ. સમાજના ભાગરૂપે જે કાનૂન છે એની જવાબદારી તો આપણે બને છે. દારૂ વેચાય છે, હવે એને બંધ થવાનું જ નહીં. બરાબર છે. એક વચ્ચે મજાક વાળી વાત કરી દઉં. હમણાં ન્યૂઝપેપરમાં આવ્યું કે ઉંદર આટલા લીટર દારૂ પી ગયા. તમે વિચાર કરો. એટલે આ બધી ઘટનાઓ પોલીસ સ્ટેશનની અંદર થાય છે, કોઈ નવાઈની વાત નથી. પણ આમાં શું છે, ભારત રાજ્ય અને ખાસ કરીને ગુજરાત
એક સંસ્કારોથી સીવેલું છે અને સંસ્કારો અને ગુજરાત રાજ્યની તમે આવી સવાલ ઘટનાઓ એટલે જ બને એટલે જ કારણ ખૂબ દુઃખની કે વાત છે. અલ્પેશને ગબ્બર કહેવામાં આવે છે જે રીતે મતલબ આગળ આખા સમાજની આજે નજર અને આશા તેની બિલકુલ, સાથે જોડાયેલી છે. આ મુદ્દા પર આપણે ચર્ચા યથાવત રાખીશું કારણ કે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે. તમામ મુદ્દા સામે આવવા ખૂબ જ જરૂરી છે. ચર્ચા યથાવત રહેશે. રોકાઈશું બ્રેક માટે. સમાજને કેવા નેતાની જરૂર છે આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે. તમામ મહાનુભાવો મારી સાથે છે અને જે રીતે એક મુદ્દો સામે આવી રહ્યો છે કે અભદ્ર ભાષા જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એક વિડીયો વાયરલ થયો છે અલ્પેશ કથિરિયાનો અને ત્યારબાદ જે પોલીસ સાથે માથાકૂટ થઈ અને પોલીસ પર પણ સામે આક્ષેપો છે તે અત્યારે થઈ રહ્યા છે. આપણી સાથે ભાજપ તરફથી વરુણ પટેલ પણ જોડાયા છે. વરુણ, આપને પૂછવા માંગીશ પહેલા તો કે આખો વિડીયો આપે જોયો જ હશે અને જે રીતે આ સામે આવ્યું છે તરફેણ પણ થઈ રહી છે અલ્પેશ કથિરિયાની કે જે હવે સમાજ અને સાથે સાથે પોલીસ પર અને ગવર્નમેન્ટ પર અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે કે મુદ્દો ભટકાવવા માટે અને આ રીતે અલ્પેશને અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. શું કહેશો આપ? વાત હશે તો સરકારને અને પોલીસને ટાર્ગેટ કરશે અને હું એ બધી બાબતમાં બહુ ડિટેલમાં પડવા નથી માંગતો. હું એક ભાજપના આગેવાન તરીકે એમાં બહુ વાત નથી કરવા માંગતો. એક જૂના સાથી, સારા મિત્ર તરીકે અલ્પેશની અને આ બધા મિત્રો સાથે હું વાત કરવા માંગુ છું. અલ્પેશ જેવા પરિપક્વ માણસ હું માનતો હતો કે એ પરિપક્વ છે, પણ હું ખોટો સાબિત થયો છું અને મને દુઃખ થયું છે. જયારે અલ્પેશને કન્વીનર તરીકે મૂકવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર કાર્યકર હોવા છતાં મેં ખૂબ એને શુભકામનાઓ આપી હતી. મને એમ કે આ સમાજને સાચી દિશામાં, અનામતની દિશામાં આ લડાઈને લડી જશે. પણ જે પ્રમાણે આખા અઠવાડિયાનો જે અલ્પેશનો ઘટનાક્રમ છે એ પ્રમાણે ક્યાંય એવું લાગતું નથી કે ક્યાંય અનામતની વાત હોય. જે ટ્રેક ઉપર હાર્દિક હતો એ ટ્રેક ઉપર આ ભાઈ જતા રહ્યા છે અને ગાડી પાટો ચૂકી ગઈ હોય એવું મને લાગે છે. મારા માટે વ્યક્તિગત રીતે આ બહુ દુઃખદ બાબત છે. મને અલ્પેશ પ્રત્યે આવી અપેક્ષા નથી. ધાર્મિક, આપને પૂછવા માંગીશ. વરુણ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ધાર્મિક, સીધા જ અલ્પેશની નીતિ રીતિ પર સીધા સવાલો ઉઠી રહ્યા છે. કહી રહ્યા છે કે બીજો હાર્દિક મળ્યો છે સમાજને, એવું કહી રહ્યા છે. અપેક્ષાઓ હતી પણ અપરિપક્વતા દાખવી છે અલ્પેશ કથિરિયાએ. જે રીતના સમગ્ર ઘટના ઊભી થઈ અને જે રીતના સમગ્ર ઘટનાને લઈ અને મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર આખી ઘટનાને જે માહોલ ઉભો કરવામાં આવ્યો એ જોતા મેં સ્પષ્ટ કીધું એમ કે કંઈક ને કંઈક અલ્પેશ જે આંદોલનના ચહેરા તરીકે જે સ્થાન મળ્યું છે એને ભૂસી નાખવા માટે થઈ અને આ જે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ તંત્ર દ્વારા એ પ્રયાસો થઈ રહ્યા એવું લાગે છે. વરુણભાઈ જે રીતના વાત કરે છે કે અલ્પેશ પાસે આવી અપેક્ષા નહોતી, પણ તમે શાંતિપૂર્ણ રીતે તમારી ઓફિસે કામના સમયે જતા હો અને ત્યાં સામે આવીને આવી ઘટના ઉભી થાય અને એક એને ખોટી રીતના માહોલ ઉભો કરવામાં. આજે હું મીડિયાના માધ્યમ થકી વીટીવીને પણ કહેવા માંગુ છું, જે ડિસ્પ્લેની અંદર વીટીવી દ્વારા એક સમાજના આગેવાન તરીકે, આંદોલનના નેતા તરીકે જે સવાલો ઉભા કરવામાં આવ્યા છે એ જ સવાલો એક લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની પણ જવાબદારી છે કે પોલીસ તંત્ર આવું વ્યવહાર કરે છે તો કેટલું યોગ્ય છે. જે રીતના છેલ્લા 3 દિવસથી સુરતમાં બીજી ઘટનાઓ બની છે એની સામે તમે નજર ફેરવશો તો તમને ખ્યાલ આવશે. એમની સામે તમે જોશો તો ખ્યાલ આવશે. કારણ કે એક યુવકને પોલીસ કમિશનર ઓફિસની બહાર ઢોર માર મારવામાં આવે છે તો કોઈ ફરિયાદ થતી નથી, કોઈ અધિકારી સામે કાર્યવાહી થતી નથી. એક મહિલાની પોલીસ દ્વારા એની સાથે વિભત્સ વર્તન કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ને મીડિયામાં વિડીયો ફરી રહ્યા છે, એમાં પણ કોઈ ફરિયાદ નથી. એક ધારાસભ્યનો પુત્ર દારૂડિયાને છોડવા માટે જઈ અને પીઆઈને ધમકી આપે છે. એટલા બાતે અલ્પેશ કથિરિયાનું વાહન ટો ના કરવું જોઈએ. કદાચ અલ્પેશ કથિરિયા એ ટાઈમે થોડી ખેલદિલી દાખવીને કદાચ એક ઉદાહરણ પૂરું પાડત કે કોઈને પણ છોડવા નથી. એવી અલ્પેશ કથિરિયા તરફે જે વર્તન થયું એ પણ શોભનીય નથી, પરંતુ જે રીતના પોલીસ દ્વારા પણ વર્તન થયું એ શોભનીય નથી. અમે સ્વીકારીએ છીએ. પ્રેસ કોન્ફરન્સના માધ્યમ થકી પણ મેં કીધું કે અમે કોઈ પોલીસ કર્મીનું મોરલ તોડવા નથી માંગતા, અમે એનું માન સન્માન જાળવીએ છીએ. પણ એક કાયદાના રક્ષક તરીકે પોલીસની જે જવાબદારી છે ચૂક્યા છે અને આ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે કાયદાના રક્ષક તરીકે પોલીસની પહેલા જવાબદારી બને કે સામાન્ય નાગરિક તરીકે જો તે આવું વર્તન કરે તો એ કેટલું યોગ્ય છે.
બિલકુલ ગીતાબેન, હું અહીં આપને પણ સવાલ પૂછવા માંગીશ કે જે રીતે તમે પણ કહી રહ્યા છો, કારણ કે આ તમે પણ એ વાતને સપોર્ટ કર્યું કે જે અભદ્ર ભાષાનો છે વારંવાર જો એકવાર કરવામાં આવશે તો જવાબ આપવામાં આવશે, પરંતુ હું અહીં એ કહેવા માંગુ છું કારણ કે અલ્પેશ કથિરિયા જે રીતે વરુણે પણ વાત કરી કે પરિપક્વ વ્યક્તિ તરીકે એક નેતા તરીકે આખો સમાજ તેને જોઈ રહ્યો છે અને એ સમાજ કે જે છેલ્લા 3 વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યો છે, આજે નાનું બાળક હશે તે પણ અલ્પેશ કથિરિયાને પોતાનો રોલ મોડેલ ગબ્બરના નામથી તેને નવાજવામાં આવ્યો છે, જે રીતે જેલમાંથી મુક્તિ થઈ ત્યારે જે રીતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, નાની બાળાઓ નાના બાળકો નાચતા કૂદતા જોવા મળ્યા, અને ત્યારબાદ આ પ્રકારના વિડીયો જ્યારે સામે આવે, કારણ કે જ્યારે તમારી અપેક્ષાઓ વધે છે તમારી પાસેથી ત્યારે તમારી જવાબદારી પણ વધે છે. બંસી 100% સાચી વાત છે, અને અમે શાંતિપૂર્ણ રીતે આટલા 3.5 વર્ષ નહીં 4.5 વર્ષ જેવું થઈ ગયું આંદોલન ચલાવી રહ્યા છીએ, હજુ પણ શાંતિપૂર્ણ રીતે અમારી માંગ ચાલુ જ છે. અમે આ વિવાદ કોઈ ઉભો જ નથી કર્યો, આ વિવાદ સામેથી ઉભો કરવામાં આવ્યો છે, જબરજસ્તી ઉભો કરવામાં આવેલો છે. અત્યાર સુધી આટલા ટાઈમે આંદોલન કર્યા, આટલા કાર્યક્રમો કર્યા, અમે ક્યાંય વાદ વિવાદમાં ઉતર્યા નથી અને હજી પણ ઉતરવા નથી માંગતા. અમને ખબર છે કે સરકારના ઈશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે અને એમનું કામ કરે છે, અને અમારા યુવાનો પર અસંખ્ય કેસો ખોટા કરવામાં આવ્યા છે, અને ખોટી રીતે આપની પાસે ઘણા વિડીયો હશે ને અમારી પાસે પણ છે, ખોટી રીતે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે, ખોટી રીતે ધરપકડો કરવામાં આવે છે. આંદોલનકારીઓ ગામનો કન્વીનર હોય, તાલુકાનો કન્વીનર હોય, જિલ્લાનો કન્વીનર હોય, કાંઈ પણ ઘટના, ધારો કે ગુજરાતની અંદર મોદી આવે છે તો તરત એમની ધરપકડ કરી લેવામાં આવે છે. એટલે કામ કરે ભાજપના કાર્યકર્તાઓ, બસો સળગાવે ભાજપના કાર્યકર્તાઓ, અસામાજિક તત્વો કામ કરે, એટલે તમે જે અમારા કહેવાય ને કન્વીનરો છે, સહકન્વીનરો છે, હોદ્દેદારો છે, એ લોકો ઉપર કેસ નાખી દેવાના અને પોલીસ સ્ટેશનની અંદર નાખી દેવાના. આ નિયમ છેલ્લા 3.5 પોણા 4 વર્ષથી ચાલી રહ્યો છે અને અમે સહન પણ કરી રહ્યા છીએ. અને આજે જે ઘટના બની છે એ ઘટનાને લઈને આમને સામનો થયો, અને બંસી જોવો કે સ્વાભાવિક છે મારી ને તારી ચર્ચા થતી હોય ને તો હું પણ કઈ બોલું તો સામે પ્રતિકાર તો આવવાનો છે. એવું નથી કે હું એવું ગાંધીનું ગુજરાત છે ને ગાંધીવાદી વિચારો હતા કે એકલા આપણે મારો અને બીજો ગાલ લેવામાં આવે. ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ આખા ગુજરાતમાં ફક્ત પાટીદાર સમાજ કે ફક્ત મીડિયા કે ફક્ત આંદોલનકારીઓ જ નથી વસતા, આખા ગુજરાતમાં તમામ પ્રકારના લોકો વસે છે, અને એ અરાજકતા ન ફેલાય એ માટેની જે જવાબદારી છે એ તંત્રની અને એ પોલીસ તંત્રની બને છે, અને એ એમની કામગીરી કદાચ ખેલદિલીપૂર્વક, કદાચ એ 100% ખેલદિલીપૂર્વક, અને આવી અસંખ્ય ઘટનાઓ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ વ્યક્તિ હાજર નહોતા, પોલીસ તંત્ર દ્વારા તમામ લોકોને પોલીસ સ્ટેશનથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકઅપની અંદર જે વ્યક્તિ હોય છે એના વર્તનનો વિડીયો ઉતારી અને ફરતો કોણે કર્યો? પોલીસ તંત્રએ ખરેખર તો તપાસ કરવાની જરૂર છે. જો અરાજકતાની જ વાત હોય અને ગેરમાર્ગે દોરવાની વાત હોય તો આ વિડીયો ઉતાર્યો કોણે, વાયરલ કોણે કર્યો, એ ખરેખર સામે લાવવાની વાત છે. અધિકારી કોઈ આપણી સાથે ફોન નથી ઉઠાવી રહ્યા, તેમનો પણ સંપર્ક કરવાની કોશિશ કરીએ આપણે, પરંતુ વરુણ અહીં સવાલ આપને કરીશ, કારણ કે આપ સત્તા પક્ષ તરફથી છો, કે આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે તેનો જવાબ કોણ આપશે? તેમની વાત સાંભળવામાં નથી આવી તેવા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા. પોલીસ તંત્રએ જે વિડીયો વાયરલ કર્યો છે ત્યાં વિડીયોગ્રાફી કરવાની મતલબ જે પરમિશન છે તે કઈ રીતે મળી અને વિડીયો વાયરલ કરવાની પરમિશન કઈ રીતે મળી? કારણ કે સીધા જ તંત્ર અને સત્તા પક્ષ તરફ અત્યારે સવાલો ઉઠે છે. જો 100% સવાલો સત્તા પક્ષ તરફ જ ઉઠવાના અને પોલીસ ઉપર જ ઉઠવાના, પણ જે પ્રમાણે વિડીયો કઈ રીતે ઉતર્યો, વિડીયો ક્યાંથી આવ્યો, એનો જવાબ સુરતનું પોલીસ તંત્ર આપી શકે. એનો જવાબ મારી પાસે કોઈ છે નહીં, મેં એ બાબતમાં કોઈ તપાસ કરી નથી. અને મેં તમને કીધું કે હું આ ડિબેટમાં કોઈ એક ભાજપના પ્રવક્તા તરીકે 4 મિત્રો બેઠા છે, 4 મારા ભાઈ જેવા અને ગીતાબેન બેન જેવા છે, હું એમની જોડે એ એંગલથી ડિબેટ કરી રહ્યો છું. ભાજપના પ્રવક્તા તરીકે હું ડિબેટ નથી કરી રહ્યો. મારું ખાલી કહેવાનું એક જ છે કે જ્યારે આ 4 હોય કે બીજા અલ્પેશની વાત હોય, તમે બધા જે છો એ સમાજનું એક પ્રતિબિંબ છો, કદાચ ઘણા બધાના આદર્શ હશો, અને પછી જે પોલીસ ઉપર આક્ષેપ ને પોલીસ તો આ કરે, ગીતાબેન આ બધું આપણે અનુભવી લીધું છે, બરોબર છે. અને આંદોલન અને પોલીસના સંબંધો, આંદોલનકારીઓ અને પોલીસના સંબંધોનો અનુભવ મને છે ને તમને બધાને છે. પણ તમે જયારે પરિપક્વ નેતા હો, સમાજમાં તમને યુવાનોના આઈડલ હો, ત્યારે મારી ખાલી એક જ વસ્તુ છે કે સમાજના યુવાનો તમારી એવી વાતોનું અનુકરણ ના કરે કે જેનાથી સમાજને નુકસાન જાય, કે એ યુવાને
નવી રીતે ફસાય કોઈ બાબતમાં. બિલકુલ, કારણ કે તમે જે એક રીતે નેતા જે તરીકે ઉશ્કેરાટ સમાજના ભર્યો એક વિડીયો યુવાનોનું સામે ધ્યાન આવ્યો છે, રાખો. તેના લઈને આખા સમાજને, સમાજના યુવાનોને પણ અસર પડી શકે છે. ધાર્મિક, અહીં હું એક મુદ્દે આપની પાસે ખાસ આવવા માંગીશ કે અલ્પેશની જેલ મુક્તિ થઈ અને ત્યારબાદ આજની આ જે ઘટના સામે આવી છે, આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કારણ કે અલ્પેશના રૂપે એક નવો નેતા મળ્યો, ઘણી બધી આશાઓ, સમાજ ઉત્થાન માટેની આપણે તમામ વાતો કરી રહ્યા છે, પરંતુ એને લઈને કયા કાર્યો કરવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન? જે પણ ઘટનાને લઈને વરુણભાઈને તમામ લોકો વાત કરે છે, એક બાજુ વરુણભાઈએ પહેલા એવું કીધું કે એની જે પરિપક્વતાને લઈ અને મને એવી આશા હતી કે એક સારા લીડર તરીકે એ આવ્યો છે અને એનો ક્યાંક રસ્તો નીકળશે, પરંતુ જ્યારે વરુણભાઈ સમજવાની જરૂર છે કે LLB વ્યક્તિ અને એક આવા પરિપક્વ વ્યક્તિ તરીકે અલ્પેશ કથિરિયાએ આવું શા માટે કરવું પડ્યું? જી, આપણે ટીવીનો વોલ્યુમ તમે ધીમું કરો અને મારી સાથે સીધી વાત કરો, કારણ કે જે સમય છે તેમાં થોડો અંતર આવી જતું હોય છે. અતુલભાઈ, હું અહીં પહેલા આપને લેવા માંગીશ, રીતે તેઓ પણ કહી રહ્યા છે, કારણ કે એ વારંવાર તમે વાતનો ઉલ્લેખ કરી રહ્યા છો કે એડવોકેટ વ્યક્તિ છે, LLB કરેલા વ્યક્તિ છે, ત્યારે તો સૌથી વધારે પેશન હોય એક વ્યક્તિમાં. જ્યારે દલીલો ચાલતી હોય એડવોકેટની ત્યારે પણ એક પેશન, કારણ કે એ દલીલોમાં ક્યારેક સામેવાળા વિક્ટીમને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવતી હોય, તો આ વાત તો અલ્પેશ વધારે સારી રીતે જાણતા હોય. પહેલામાં પહેલું આપણે ઘણી બધી ચર્ચાઓ કરી દીધી, પરંતુ જે વરુણે વાત કરીને એની સાથે હું થોડોક સંમત છું, કારણ કે આજે અમે લોકો જે જાહેર જીવનમાં છીએ એટલે અમારે લોકો એવું ધ્યાન રાખવું છે, કોઈની પહેલા અમે લોકોને પણ એવી તકલીફો પડીને એમાંથી ગુજરી ચૂક્યા છે કે આપણે કોઈની બી સાથે વાત કરતા હોય ત્યારે આપણે ફોનનું ટેપ રેકોર્ડિંગ થતું હોય, આપણે કોઈ પણ વાતચીત કરતા હોય તો ધારો કે હાર્દિકનું જ ઉદાહરણ લો, સુરતની અંદર જે બે યુવાનો સાથે હાર્દિક વાતચીત કરતો હતો કે પોલીસ તંત્ર આમ કરે તો એનું બી આમ કરી નાખો, તો એનું વિડીયો રેકોર્ડિંગ થઈ ગયું હતું. એક આપણો આ અનુભવ છે. બીજું કે અસંખ્ય વાર આવા અનુભવ થયા, ત્યાર પછી આપણી એક સામાજિક લીડર તરીકે એક એવી તો હોવી જ જોઈએ કે આપણે બોલીએ શું, કરીએ શું, એનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. અલ્પેશે આ જે વાત કરી એનું રેકોર્ડિંગ જે સામેથી થયું છે, એ બી પોલીસ તંત્રના જે CCTV કેમેરા દરેક જગ્યાએ કસ્ટડી હોય એના ગેટની સામે હોય છે દરેક જગ્યાએ, અને એમાંથી જ થયેલું છે ને એમાંથી જ બહાર પડેલું છે. પોલીસ તંત્રની અંદરથી કેમેરાનું રેકોર્ડિંગ લાઈને બહાર આપવાની કોઈની તાકાત નથી. એટલે આ એક વ્યવસ્થિત કહેવાય ને કે મુદ્દો ભટકાવાનું. રૂપાણી સાહેબે 4 દિવસ પહેલા પ્રવચન આપ્યું હતું કે પોલીસ તંત્ર આટલો બધો ભ્રષ્ટાચાર કરે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ છે, અને એની સામે જે આ જે ઓફિસરો પડ્યા એમણે આવેદન પત્રો આપવા પડ્યા, અને એમાંના એક હમણાં કર્મચારીને અહીંયાથી બદલીને અનિલ પટેલને દૂર નાખવામાં આવ્યા. એટલે આ બધું ડાયવર્ઝન કરવા માટે એક આ મુદ્દાને એટલો બધો હાઇલાઇટ કરવામાં આવી રહ્યો છે, જેમ કે રામ મંદિરના મુદ્દાને આજે દરેક નેશનલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર જે બીજા મુદ્દા છે એ મુદ્દા ના આવે, એટલે હિન્દુ મુસ્લિમ રામ મંદિર આવા મુદ્દાને વધારે ઉજાગર કરવામાં આવે. એટલે મીડિયાને એ સમય આક્ષેપ નથી કરતો, પણ એવી વસ્તુ બહાર લાવવામાં આવે કે જેથી જનતાની અંદરથી બીજી વસ્તુ નીકળી જાય. જેમ કે નીતિન કાકા હમણાં બોલ્યા, ખેડૂતોને દેવું માફ નહીં થાય, ક્યારેય નહીં થાય. એટલે આ બધાની સામેનો રોષ આ ડાયવર્ઝન કારણ પણ રજૂ કર્યું કે અત્યારે સરકાર પર એટલું મોટું દેવું છે કે તે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે એવી નથી કે 2 લાખ કરોડનું દેવું છે, 2 લાખ કરતા ઉપરનું દેવું છે. એ દેવું કેમ તો એના મુદ્દે ઉદાહરણમાં જાઓ. રતન ટાટાને આપી દીધા 30,000 કરોડ, નેનો કેટલી બનીને કેટલા ગુજરાતના યુવાનોને, કેટલા સામાન્ય યુવાનોને નોકરી મળી. એટલે દેવું ક્યાં થયું એની જોવું જોઈએ. કાગળ ધીન્ના કરવા માટે ટેક્સ અમે લોકો નથી આપતા, મોટા મોટા બેનરો ને પોસ્ટરો મારવા માટે વિશ્વ વિક્રમ કરવા અમે ટેક્સ નથી ભરતા. ગુજરાતની જનતા ટેક્સ એટલા માટે ભરે છે કે એનો વિકાસ થાય, સાચો વિકાસ થાય, યુનિવર્સિટી બને, સરકારી સ્કૂલો બને, સરકારી હોસ્પિટલો બને, અને એની અંદર સારી સારવાર અને સારું શિક્ષણ મળે. જી અતુલભાઈ, એ પરિસ્થિતિ પણ એક સમયે સામે આવી હતી ને કે જ્યારે એ જ જનતાના ટેક્સથી ખરીદેલી જે જનતાની સંપત્તિ હતી જેમાં બધાનો જ હક છે, એ જે ગુજરાતની જે અરાજકતા ફેલાણી, એવી પરિસ્થિતિ ના પેદા થાય એટલા માટે તો સરકાર, અધરવાઇઝ જે તંત્ર પર છે સવાલ આપણે જ ઉભા કરીશું. અરે બેન, અડદ ને વટાણાની ખરીદી માટે કેટલા હજારો લાખો રૂપિયાના બેનરો વાગ્યા, અને સામે 80-90 ખેડૂતોને બી નોંધણી નથી થતી. એટલે તમે જુઓ સામે ખર્ચ કેટલો થાય છે અને સામે જે કરવાનું એ કેટલું કરે. ધારો કે એક ગરીબોને કોઈ બી કીટ આપવાના મેળા હોય તો એની ગુજરાત સમાચાર હોય, દિવ્ય ભાસ્કર હોય, લાખો રૂપિયાની એડ આપવામાં આવે, ટીવીમાં લાખો રૂપિયાની એડ કરવામાં આવે. જયારે સાધનો આપવા મેડ ઇન ચાઇના, મેક ઇન ઇન્ડિયાની વાત થાય, એટલે આ બધું લોકો જોઈ રહ્યા છે
અને જે બતાવવાનું જે જરૂરી છે સરકાર એ ઉજાગર કરે. આજે સીસી બુટલેગરો સાથે જે પોલીસ તંત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, દારૂના હપ્તા લે છે, એ બધું ઉજાગર કરે ને એની પાછળ પડવું જોઈએ. એ નથી કરતા. હમણાં ઉત્તર પ્રદેશની અંદર એક પીઆઈ દરજ્જાના માણસને જે રીતના મર્ડર કરવામાં આવ્યું ને, તો એના ગુનેગારોને તાત્કાલિક અંદર જેલમાં પૂરવા જોઈએ. એ નથી પૂરતા. અને હું તો નાના પોલીસ મિત્રોને અરજ કરું છું, પોલીસ તંત્રની સાથે અમારે ઘણો પનારો પડ્યો છે અને સારી રીતે અમને રાખેલા છે, એટલે હું એમના માટે બી પ્રશંસા કરું છું. ને એમનું દરેક વખતે કહું છું કે તમારા લોકોની જે તકલીફ છે તમે પણ ઉજાગર કરો. તમારું જે શોષણ થાય છે એની સામે પણ તમે સરકાર સામે લડો અને મેદાનમાં આવો અને અમારી સાથે સહકાર આપો. અમે બી યુવાનોની બેરોજગારીની લડત લઈને નીકળેલા છીએ. બિલકુલ, ઘણા બધા મુદ્દા સામે આવી રહ્યા છે. તમામ મુદ્દા પર ચર્ચા યથાવત રહેશે, કારણ કે આ પ્રકારના જ્યારે સેન્સિટિવ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હોય ત્યારે તમામ મુદ્દા દરેક પાસા તપાસવા ખૂબ જ જરૂરી બની જાય છે. તમામ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. રોકાઈશું બ્રેક માટે. મહામંથનમાં આપનું ફરી સ્વાગત છે. સમાજને કેવા નેતાની જરૂર છે તેના વિશે વાત કરી રહ્યા છીએ, કારણ કે છેલ્લા 3 વર્ષથી જ એક સમાજનો સંઘર્ષ આપણે તમામ જોઈ રહ્યા છીએ અને ત્યારે એક નવા નેતા ઉભરીને આવ્યા અને તેના પર આખા સમાજની, નાના બાળકથી લઈને મહિલાઓ હોય કે અબાલ વૃદ્ધ સૌ હોય, તેની એક મીટ, એક આશા મંડાય છે અને તેના પર સૌ કોઈની નજર છે. એટલા માટે આ ચર્ચા કરવાની જરૂર પડે છે કે આખરે ખરેખર શું બન્યું હતું અને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે ઉગરી શકાય. તમામ મહાનુભાવો મારી સાથે છે. ધાર્મિક પણ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. ધાર્મિક, ખાસ કરીને હું આપને સવાલ કરવા માંગુ છું કે જે રીતે આપ જે આક્ષેપો કરી રહ્યા છે, એક સમયે માની લે કે ચલો એ આક્ષેપો સાચા છે, આપ આપનો પક્ષ રાખી રહ્યા છો, સામે પક્ષ જવાબ આપવા વાળું અત્યારે આપણી પાસે નથી, એટલે આપણે એના ઉપર અત્યારે આગળ નહીં વધી શકીએ. પરંતુ હું એ કહેવા માંગુ છું કે જ્યારે હવે અલ્પેશની તરફ આટલી બધી અપેક્ષાઓ છે, એક નેતા તરીકે તમારી જવાબદારી પણ ઘણી બધી વધી જાય છે. અમુક વસ્તુ તમે સામાન્ય માણસ તરીકે, સામાન્ય આંદોલનકારી તરીકે ના કરી શકો. એક નેતા તરીકે તમારી પાસે પાવર પણ છે અને એની તમારે જવાબદારી પણ સમજવી રહી. ત્યારે હવે કેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે આંદોલનને લઈને? આ સમયગાળામાં જે રીતે આ સમય વેડફાઈ રહ્યો છે, કેવા કાર્યો કરવામાં આવ્યા અલ્પેશના જેલ મુક્તિ બાદથી અત્યાર સુધીમાં સમાજ ઉત્થાન માટે? અલ્પેશની જેલ મુક્તિને લઈને જે રીતના આગતા સ્વાગતા કરી અને સમગ્ર જે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લા અને તાલુકાઓની અંદર અત્યાર સુધીમાં ઘણા બધા કાર્યક્રમો થયા. અમરેલીની અંદર પગપાળા યાત્રાની અંદર પણ અલ્પેશ જોડાયો અને અત્યારે સંગઠનના કામને લઈ અને ઘણો બધો પ્રવાસ કરી રહ્યો છે. અને જ્યારે સમગ્ર ઘટનાને લઈ અને જે વાત છે, અમે તમામ લોકો સ્વીકારીએ છીએ, પ્રેસના માધ્યમ થકી પણ મેં સ્વીકારી કે અમારા તરફથી જે પણ કઈ બન્યું ને વાયરલ થયો વિડીયો ને બધું શોભનીય બાબત નથી, પરંતુ તંત્ર દ્વારા જે આટલી બધી હદે એક માનસિક રીતે તારાશ આપવામાં આવે અને જે આખી ઘટના ઉભી કરવામાં આવી, એ પણ શોભનીય બાબત નથી. એક આંદોલનકારી તરીકે, એક નેતા તરીકે અમારી સંપૂર્ણ જવાબદારી છે કે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ઉભી ન થાય, એક સમાજમાં આગેવાન તરીકે સારી છાપ ઉભી થાય, એ પ્રકારના તમામ પ્રયત્નો અમે કરીએ. અને માત્ર અનામતના એક મુખ્ય મુદ્દા સાથે અમારી આ લડાઈ ચાલુ છે અને ચાલુ રહેશે. આગામી દિવસોની અંદર અનામતના લડાઈને લઈ અને કાર્યક્રમો જાહેર કરશું ને અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલની આગેવાનીમાં એ કાર્યક્રમોને આગળ વધારીશું. ધર્મેન્દ્રભાઈ, એક સવાલ મારો આપને રહેશે કે જ્યારે આજે અલ્પેશ કથિરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે પોતાની સાથે જે બન્યું તે વાતની ચર્ચા કરી. અપશબ્દો હું બોલીશ એ વાત પણ એમણે કહી છે. સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે અત્યારે ખાલી સુરતની વાત કરી રહ્યા છે, જો આખા ગુજરાતની વાત કરશે તો સત્તા હલી જશે. આ ધમકી હતી. અલ્પેશે જે વાત કરી એ કદાચ એને સમય સંજોગ અનુસાર એને જે સહન કરી છે, એની જે વેદના હતી એ અત્યારે હાલ બોલી રહી છે. પણ સમય જતાં જે એને વર્તન કર્યું, અમે નથી કહેતા કે ભાઈ પોલીસ સાથે જે વર્તન થયું એ અને અલ્પેશ સાથે જે વર્તન થયું એ બંનેમાંથી કોઈ પણ વર્તન યોગ્ય છે. અલ્પેશને અમે સમજાવીશું ને એને બી અમે શાંત કરીશું કે ભાઈ ગમે તેવું હોય આપણે ફોલોઅપ કરીને શાંતિપૂર્ણ રીતે પોલીસે બી ફોલોઅપ કરી અને સમાજને બી ફોલોઅપ કરીને શાંતિથી આપણે આંદોલન ચલાવવાનું છે ને આંદોલનને બહુ હજુ લાંબા ગાળા સુધી ને લાંબા લડત સુધી લડી લેવાની છે. એટલે અલ્પેશ જે ભૂલ કરતો હશે એને અલ્પેશને અમે બી ત્યાં શાંત કરી એને સાચી દિશામાં લઈ જઈશું. અમને ખબર છે કે અલ્પેશને ગેરમાર્ગે દોરવો, કારણ કે ધર્મેન્દ્રભાઈ સવાલ અહીં એટલા માટે બને છે કારણ કે આજે અલ્પેશ સાથે અનેક યુવાનોની આશા જોડાઈ ગઈ છે. અલ્પેશનું એક વાક્ય એમના માનસ પર કેવી અસર, કારણ કે તમામ જવાબદારી પણ હવે અલ્પેશની બને છે. અલ્પેશે જે વર્તન કર્યું ને અલ્પેશથી જે વર્તન થઈ ગયું એના સંજોગો અનુસાર જે વર્તન થઈ ગયું છે એને અમે
એમ નથી કહેતા કે ભાઈ એને જે થઈ ગયું એ સારું થયું છે, પણ એના માટે જે કારણો જે હતા કયા કારણોસર થયું છે એના થઈ અલ્પેશ અમારે કહીએ કે ભાઈ અલ્પેશ એવા કારણો હતા ત્યારે એને બનાવ બની ગયો, પણ અલ્પેશથી જે વર્તન થઈ ગયું અમે અલ્પેશને બી કહીશું કે અલ્પેશ આપણી પાછળ જે યુવાનો છે, કારણ કે તમે જે વાત કે અમે ધાર્મિક ભાઈએ બી કહ્યું, અરે સોરી આપણે શું નામ વરુણભાઈએ બી કહ્યું કે ભાઈ આ વસ્તુ યુવાનો જોતા હોય છે ને યુવાનો કરતા હોય છે, એટલે અમે યુવાનો બી કહીએ છીએ કે ભાઈ અલ્પેશભાઈથી જે વર્તન થઈ ગયું છે એક સમયગાળો હતો, એક સમય હતો, એને સમય સંજોગના લીધે થઈ ગયું છે, એટલે એનો મતલબ એવું નહીં સમજવાનું કે અલ્પેશભાઈએ કર્યું એટલે આપણે કરી લેવું ને આપણી રીતે વર્તન આગળ વધારવું. તમારે સંયમ રાખવાનો છે અને હજુ આપણે ઘણી લાંબી લડત લડવાની છે, અનામત જ્યાં સુધી ના મળે ત્યાં સુધીની લડત લડવાની છે, એટલે સંયમ કોઈ પોલીસનો સાથ ને સહકાર લઈને અને બીજાને સાથ ને સહકારથી આગળ ચાલવાનું છે. એટલે અલ્પેશભાઈથી જે વર્તન થઈ ગયું છે એને મગજ ઉપર લેવાની જરૂર નથી. એટલે એ વાત તમે સ્વીકારો છો કે આ પ્રકારનું વર્તન યોગ્ય તો નથી જ, યોગ્ય ના કહેવાય, પણ જે સમય અને સંજોગ જે બન્યા છે એને લઈને હું યોગ્ય ગણું છું. ગીતાબેન આપને પણ હું એ સવાલ કરીશ, કારણ કે જે નિવેદન સામે આવ્યું હું એ માટે કહી રહ્યું છું કે કારણ કે તમે એક એવા હોદ્દા પર બેસીને એવી જગ્યા પર બેસીને ત્યારે તમે આવી વાત કરો, કારણ કે ભૂતકાળમાં આપણે આ તમામ બાબતો તમે પણ જોઈ ચૂક્યા છો, આખો સમાજ આખું ગુજરાત જોઈ ચૂક્યું છે. એમનું કહેવું એવું હતું કે સત્તા હાલી જશે જો હું કંઈ પણ બોલીશ તો, સમય સંજોગો હું તમામ બાબતો સમજુ છું, પરંતુ આ પ્રકારનું એક જવાબદાર વ્યક્તિ તરીકે, જવાબદાર નેતા તરીકે નિવેદન કેટલું યોગ્ય? એમને જે જ્યારે પ્રેસમાં કીધું ને કે ગુજરાત હલી જશે અને સત્તા હલી જશે, એ એમનું સ્ટેટમેન્ટ કેના ઉપર હતું કે જેટલા બી અધિકારીઓ જે ભ્રષ્ટ છે ને એ એમ કહેતા હતા કે છાતી પર હાથ રાખીને કહી લે કે મેં કોઈ દિવસ કોઈના પૈસા નથી ખાધા, મેં ભ્રષ્ટાચાર નથી કર્યો, અને એમને બીજી ઘણી બધી વાતો કરી. અને એમને એમ કીધું એ આવીને એમ કહી દે કે મેં આ નથી કર્યું તો હું એમ કે સ્વીકારે અને ન સ્વીકારે તો મારામાં તાકાત છે. અને એમને અમારી પાસે વિડીયો પ્રૂફ છે, હું આપના માધ્યમથી કહું છું, અને સ્ક્રીનશોટો પણ ઘણા પડ્યા છે. મન ફાવે એવી ગાળો પોલીસ તંત્રએ અમને બધાને આપી છે, હાર્દિકને, અલ્પેશને, એવા અસંખ્ય યુવાનો છે, બધાને મન ફાવે એવી આપી છે, તો અમે અત્યાર સુધી સહન કર્યું છે. અને અમારી માંગ છે કે અમારા સમાજને અનામત જોઈએ છે, અમારે એમનાથી કોઈ જ મતલબ નથી. પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, ગૃહ રાજ્યમંત્રીને પણ કહું છું અને સરકારને પણ કહું છું, એટલો બધો પણ અધિકારીઓને છૂટો દોર ન આપો જેથી કરીને ગુજરાતની જનતા હેરાન પરેશાન થાય. પોલીસ તંત્ર એક પોલીસ સ્ટેશન એવી વસ્તુ છે કે જ્યાં એનો રૂમાલ જેવી વસ્તુ પણ ચોરી થાય તો એનો અધિકાર છે ત્યાં જઈને એની એફઆઈઆર લખાવી શકે, અને પોલીસ જઈ અને એ પગથિયા પોલીસ સ્ટેશને ચડી શકવા જોઈએ. એઝ એ મહિલા હોય તો પણ એની વાત એ અધિકાર ત્યાં જઈને કરી શકવી જોઈએ. એટલે સરકારે એક આ મુદ્દે બહુ જ સચોટ નિર્ણય લેવાની જરૂર છે કે પોલીસ તંત્રને જે કહેવાય ને ખુલ્લો દોર આપવામાં આવે છે, બેફામ ગાળો બોલવાનો, એ બંધ કરી દેવો જોઈએ. આ ગુજરાતની સંસ્કાર નથી. જેમ અમે પણ કહીએ છીએ કે આ પાટીદાર સમાજના સંસ્કાર નથી, પણ ક્યારેક કંટાળીને ન છૂટકે ગુસ્સામાં આવીને અમારા વર્તન કરવું પડતું હોય છે. અને અલ્પેશ કથરિયાએ કીધું, કારણ કે એમની પાસે બધા જ પ્રૂફ છે, બધા પ્રૂફ અમે લઈને બેઠા છીએ. એટલે મહેરબાની કરીને અને પોલીસ તંત્રના અધિકારીઓ હોય તો પણ મારે બંસી આપના માધ્યમથી કહેવું છે કે બધાએ સૌની મર્યાદામાં કામ કરવું જોઈએ. પબ્લિકના ટેક્સ રૂપી એમનો પગાર ચૂકવાય છે, એમનું કામ છે કે લૂંટારાઓ હોય, ચોરો હોય, ગુંડા હોય, લુખા તત્વો હોય, એ લોકોને પકડીને એમને સજા આપવી જોઈએ, કાયદેસર કામ કરવા જોઈએ. પણ ખોટી રીતે જે યુવાનો લડે છે સમાજ માટે એને બદનામ ન કરવા જોઈએ, સરકારના ઈશારે કામ ન કરવું જોઈએ, અને સૌથી મહત્વની વાત સરકારની દલાલી ન કરવી જોઈએ. અને એમને એકવાર જે નોકરી ટાઈમે જે શપથ લીધા હોય, એકવાર છાતી પર હાથ રાખીને શપથને યાદ કરવા જોઈએ કે આ નોકરી મેં સેના માટે લીધી છે, એ કોઈને ગાળો આપવા માટે નહીં. એક વાત, આપ તમામ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીં જે નિષ્કર્ષ છે ચર્ચાનો એ જ સામે આવે છે કે જ્યારે પણ કંઈ પણ અન્યાય થાય છે તમારો અવાજ ઉઠાવો, તેમાં કોઈ ખોટી વાત નથી. તંત્રને પણ આ સવાલ થાય છે, જે પોલીસ તંત્ર છે તેના પર પણ સવાલો ઉઠે છે અને તેની પણ જવાબદારી બને છે કે જનતા તેની પાસે જ્યારે પણ જાય ત્યારે બેખોફ બનીને જાય, અને એક જવાબદાર નેતા તરીકે તમામની કે જનતા ના ઉશ્કેરાય અને જે સમાજની જે વ્યવસ્થા છે તેમાં કોઈ પણ જાતની ખોરવાય નહીં તેની પણ ધ્યાન રાખવાની જવાબદારી એક જવાબદાર નેતાની બને છે, અને એટલા માટે તેના વર્તન પર અહીં સવાલ ઉઠે છે. મહામંથનમાં ત્યારે બસ આટલું.